બધાને સાદર જય જિનેન્દ્ર પ્રણામ. હું આપણા વક્તા પદ્મશ્રી કુમારપાલભાઈનું સ્વાગત કરીશ. એમના વિશે આપણે ઘણી બધી વસ્તુ જાણીએ છીએ અને જાણતા હોય છે. હું થોડુંક એમના જીવન વિશે કહીશ. કુમારપાલભાઈનો જન્મ બોટાદ જિલ્લામાં આવેલા રાણપુરમાં થયો હતો. જ્યારે તેમનું વતન સાયલા છે. તેમના માતાનું નામ જયાબેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ અને તેમના પિતા જય ભીખુ તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર અને ખ્યાતનામ લેખક હતા. કુમારપાલભાઈએ મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદથી 1963માં BA અને 1965માં MA થઈ નવગુજરાત કોલેજ અમદાવાદ ગુજરાતી અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. બસ આટલું જ કહીને હું કુમારપાલભાઈનું સ્વાગત કરીશ. બાકી એમના વિશે આપણે ઘણું બધું જાણીએ જ છીએ, એટલે હું વધારે સમય નહીં લઉં. કુમારપાલભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખામેમી સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ બે મિત્તિ મેં સવ્વ ભૂયેસુ વૈરમ મજ્જન કિરણય. આમ તો આ શ્લોક એ સંવત્સરી દિવસને માટે છે, પણ કદાચ આજનો જે આપણો વિષય છે જૈન ધર્મની અહિંસા અને વૈશ્વિક શાંતિનો ઉપાય, એનો મૂળભૂત વસ્તુ, એનો પાયો એ આપણને અહીં પ્રાપ્ત થાય છે. સર્વ જીવોની હું ક્ષમા માગું છું. આ જગતે જીવો તરફ કેવું વર્તન કર્યું છે એ આપણે જાણીએ છીએ. કદાચ પ્રત્યેક 20 મિનિટે, માત્ર 20 મિનિટમાં એક પશુ કે પંખીની જાતિ આ જગત પરથી નષ્ટ થઈ રહી છે. અહીં આ સૂત્ર કહે છે, સર્વ જીવોની હું ક્ષમા માંગુ છું, સર્વ જીવો મને ખમાવો. સર્વ જીવોની સાથે મારે મૈત્રી ભાવ છે. ભગવાનનો આ સંદેશ જગત વિસરી ગયું અને એની જ વાત આપણે આજે કરવી છે. કોઈ પણ જીવ સાથે મારે વેરભાવ નથી. મારે કહેવું છે કે આપણા આગમ સૂત્રો, આપણો આ ધર્મ, એને કૃપા કરીને એમને ન કહેશો કે આ કોઈ પ્રાચીન ધર્મ છે, આ કોઈ ગઈકાલની વાત છે, આ કોઈ પહેલાની વાત છે. એનું કારણ એ છે કે આ ધર્મ નથી તો પ્રાચીન કે નથી તો અર્વાચીન, પણ એ શાશ્વત છે, ઇટરનલ છે. અને એટલે એના વિચારો, એના આદર્શો, એના સિદ્ધાંતો, એની ભાવનાઓ એ સમય ગમે તેટલો વીતે પણ એ મનુષ્ય જીવનને માટે એટલી જ ઉપકારક છે. એક સમયે જગત સામે 2 વિકલ્પ હતા, ત્યાં તો હિંસા અને અહિંસા. પણ આજે જગતની સામે પણ એ જ રીતે 2 વિકલ્પ છે, ક્યાં તો એ અહિંસાનો માર્ગ અપનાવે અથવા પોતાના અસ્તિત્વનો નાશ કરે. ક્યાં આ જગત એ પ્રભુ મહાવીરની અહિંસા તરફ જાય અને ક્યાં આ જગત એ મહાવીરને બદલે મહાભારત પર જાય. કુરુક્ષેત્રના રણ મેદાનમાં આપણે જાણીએ છીએ કેવો મહાસંહાર થયો. 18 અક્ષૌહિણી સેનાનો સંહાર થયો. આજે માનવ જાતિ બીજા વિકલ્પ તરફ દોડી રહી છે અને એમ લાગે છે કે માણસ જ્યારે હિંસાના શિખર પર બેઠો છે, ત્યારે એના સમગ્ર અસ્તિત્વ સામે એક પ્રશ્ન ઊભો થયો છે. આપણે સૌ આજની વાસ્તવિક પરિસ્થિતિનો વિચાર કરીએ તો લાગે કે આજે વૈશ્વિક સ્તરે આખા વિશ્વમાં આતંકવાદનો પ્રશ્ન છે. આજે આપણે એ પણ જોઈએ છીએ કે રાષ્ટ્ર વચ્ચે ભયાવહ લોહિયાળ દુશ્મનાવટ છે. બીજી બાજુ આ તો જગતની વાત થઈ, પણ સમાજમાં અને ગૃહ જીવનમાં પણ હિંસા,
વધુ ને વધુ ફેલાઈ રહી છે. અને ત્રીજી એ પણ હકીકત છે કે માણસમાં વ્યક્તિગત રીતે હિંસાની વૃત્તિ બહેકી રહી છે. નિશાળમાં ભણતો વિદ્યાર્થી સ્ટુડન્ટ એ પોતાના સાથીની નું મર્ડર કરતા અચકાતો નથી. માણસ બીજી જાતિ, કોમ કે રંગના માણસને નિર્દયતાથી મારી નાખે છે. હત્યાનો આ સિલસિલો કદાચ રેપ સુધી પહોંચ્યો છે, આ હિંસા. અને ત્યારે મારે આપને કહેવું છે કે આપણી સૌથી મોટી ફરજ એ છે, આપણું સૌથી મોટું કર્તવ્ય એ છે કે જે હિંસા પ્રભુ મહાવીરે આપણને આપી, જે હિંસા પ્રભુ મહાવીરે એનો વિરોધ કર્યો, જે હિંસાનો આપણે પ્રાથમિક રીતે પહેલેથી જ વિરોધ કર્યો, એને માટે આપણે આજે અવાજ ઉઠાવવો પડશે. આપણા ધર્મનો અવાજ ઉઠાવવો પડશે કે અહિંસા એ જ પરમ ધર્મ છે. મનુષ્ય જાતિને બચાવનારો કોઈ આજનો ધર્મ હોય તો એ અહિંસા છે. ભારતીય સંસ્કૃતિમાં એક ભસ્માસુર રાક્ષસની કથા આવે છે. કહે છે કે કલ્યાણ સ્વરૂપ એવા શિવે ભસ્માસુરના તપથી ખુશ થઈને એને એક વરદાન માગવાનું કહ્યું કે તું માગે તને આપું. અને ભસ્માસુર કહે છે કે મને તમે એવું વરદાન આપો કે જેને હું સ્પર્શ કરું એ ભસ્મીભૂત થઈ જાય, જેને હું સ્પર્શ કરું, જેને હું ટચ કરું એ ખલાસ થઈ જાય. શિવે કહ્યું હતું વરદાન આપવાનું, એટલે વરદાન તો આપ્યું. પણ તમે જુઓ, ભારતીય પરંપરામાં શિવ એ કલ્યાણનું સ્વરૂપ છે. અને એટલે પેલા ભસ્માસુરે એક વિચાર કર્યો કે મને આ જે વરદાન મળ્યું છે, કોઈને પણ સ્પર્શ કરું તો એ મળી જાય, તો લાઈને દૂર ક્યાં જવું, આ સામે શિવ ઊભા છે એમના ઉપર અજમાવું. અને એ શિવના મસ્તક ઉપર હાથ મૂકવા દોડે છે અને શિવ નાસી જાય છે. આનો એક અર્થ જુઓ તમે, આપણી સંસ્કૃતિમાં પુષ્કળ અર્થો છે. આનો અર્થ એ છે કે હિંસા જ્યારે જાગે છે ત્યારે કલ્યાણને ભાગવું પડે છે. આપણે આજે જોઈએ છીએ, એ ગાઝા હોય કે યુક્રેન હોય, એ હિંસામાં કેવી રેબામણ, કેવી વેદના, કેવી પીડા, કેવી અનાથતા, કેવી નિરાધારતા આપણે જોઈએ છીએ. અને ત્યારે એ કથા આગળ જરા ચાલે છે કે ભસ્માસુરનો નાશ કરવા માટે વિષ્ણુ મોહિની એટલે એક સુંદર સ્ત્રી મોહિનીનું સ્વરૂપ ધારણ કરે છે. અને મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને એ નૃત્ય કરે છે. અને ભસ્માસુર એમના નૃત્યથી મોહ પામી પોતે પણ નૃત્ય કરવા લાગે છે. અને નૃત્ય કરતા કરતા એ પોતાનો જ હાથ પોતાના માથા પર મૂકે છે, મસ્તક પર મૂકે છે, અને એ ભસ્મીભૂત થઈ જાય છે. આ દ્રષ્ટાંત મેં એ માટે કહ્યું કે આજે માણસે પોતે ભસ્માસુર જગાડ્યો છે. એ પરમાણુ શસ્ત્રનો ભસ્માસુર હોય, એ એન્વાયરમેન્ટનો એટલે કે પર્યાવરણનો ભસ્માસુર હોય, એ હિંસાનો ભસ્માસુર હોય, એ આતંકવાદનો ભસ્માસુર હોય, અને એ ભસ્માસુર આજે જગતને ક્યારે ખતમ કરશે એના ભયના ઓથાર હેઠળ મનુષ્ય જીવે છે. એક જાપાની કવિતામાં કહ્યું છે કે કોઈ મોટા તોપના ગોળાની અંદર કોઈ નાનકડી સુગરીએ માળો બાંધ્યો હોય, એમ માણસ જાત આજે રહી છે. અને ત્યારે મારે આપને એ કહેવું છે કે જૈન ધર્મની અહિંસા ની કદાચ અગાઉ જેટલી જરૂર નહોતી એટલી આવશ્યકતા આજે જગતને છે. એ અહિંસા નો ઉપક્રમ આપણે શ્રીમદ રાજચંદ્રમાં જોયો તાજેતરમાં, એ પછી મહાત્મા ગાંધીજીમાં જોયો. પણ એ અહિંસા જો જગતને નહીં આપી શકે તો પરિસ્થિતિ કેવી થશે? તો પરિસ્થિતિ એવી થશે કે એક સ્વિચ ઓન થાય, બોમ્બ નીકળે, બોમ્બ મારો થાય અને અડધી માનવજાત નષ્ટ થઈ જાય. અને તેથી આજે આપણા સૌને માટે એ મહત્વની વાત છે કે અહિંસાનો આપણો સંદેશ એ ઘર ઘરમાં પહોંચાડવો છે. અહિંસાનો આપણો સંદેશ
એ વ્યક્તિ સુધી પહોંચાડવો છે. અહિંસાનો આ સંદેશ એ જગતને આપવો છે ને કહ્યું બતાવવું કે આ જગતમાં સારી રીતે જીવવા માટે પ્રભુ મહાવીરે અહિંસાનો માર્ગ બતાવ્યો છે અને એ આપણે અપનાવીએ. જૈન દર્શનની વાત કરીએ તો અહિંસા એ માનવીને માત્ર વિશ્વ માનવ બનાવવાનો જ માટે નથી, પરંતુ વિરાટ સૃષ્ટિનો માણસ બને એ છે. એટલે આ અહિંસાએ લીવ એન્ડ લેટ લીવની વાત તો કરી, પણ એથી આગળ જઈને રેવરન્સ ટુ લાઈફ, બીજાના પ્રત્યે આદર. કોના પ્રત્યે આદર? પશુ, પંખી, પ્રકૃતિ, આ સૌ તરફ આદર. એના તરફ આત્મૌપમ્યની ભાવના. જરા સમજીએ. આત્મૌપમ્ય એટલે જેવો મારો આત્મા છે એવો જ એનો આત્મા છે, એ ભાવ રાખીએ. અને એ ભાવ રાખીએ ત્યારે આપણે એમ સમજી શકીએ કે આ સાચી અહિંસાનું પાલન થયું. આપણા ગ્રંથે કહ્યું, શાસ્ત્રો કહે છે, મેરુ પર્વતથી ઊંચું, દુનિયામાં સૌથી ઊંચો પર્વત મેરુ પર્વત આપણા શાસ્ત્રોમાં ગણાય છે. મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી. અને એવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી. વિચાર કરો તમે, અહિંસાનો આ અપાર મહિમા છે. અને શા માટે આ મહિમા છે? કેમ મહિમા છે? થોડા સમય પહેલા બીબીસીના નેચરલ હિસ્ટ્રી યુનિટના ડાયરેક્ટર જ્હોન ગાયનર આવ્યા. એમણે મને કહ્યું કે મારે અમદાવાદ આવવું છે અને અમદાવાદમાં જીવાતખાનાનું ફિલ્મિંગ કરવું છે. મને બહુ આશ્ચર્ય થયું કે એને ક્યારે જીવાતખાનાની ખબર પડી. શહેનશાહ અકબરે જૈન લોકોને એમના તીર્થના ફરમાનો આપ્યા, એમાં જૈનો માટે એક શબ્દ વાપર્યો છે, જીવાતખાનાવાળી જગા. અહીંયા આવ્યા અમદાવાદમાં તો મુશ્કેલીથી માંડ એક જીવાતખાનું અત્યારે મળે. એનું ફિલ્મિંગ કર્યું. અને આપ વિચાર કરો કે જીવાતખાનું એટલે એવું કે એ સમયે જે લોટ ચાળતા અને નાના નાના જંતુઓ હોય, ઘરમાં સાવરણીથી કચરો વાળતા અને નાના નાના જંતુઓ હોય, એને રહેવા માટે એક નાનકડું ભોંયરાનો રૂમ હોય, એની અંદર ઠંડક હોય, એમાં લોટ હોય, આ નાના નાના જીવોને ત્યાં મૂકવામાં આવતા. આ જીવાતખાનું. એ માણસે જૈન ધર્મના લોકોની આચાર પદ્ધતિનો અભ્યાસ કર્યો, જૈન સાધુની અહિંસક જીવન પદ્ધતિનો અભ્યાસ કર્યો. અને એને કહ્યું કે 40 દેશોમાં મેન એન્ડ એનિમલ નામના મારા દસ્તાવેજી ચિત્ર માટે પ્રવાસ કર્યો. મારી ખોજ એ છે કે માણસ કઈ રીતે પ્રાણી સાથે સહયોગથી રહી શકે. અને મારે કહેવું જોઈએ, અને કહ્યું કે જૈન ધર્મે આની ઉત્તમ શોધ આપણને આપી છે કે માણસ આ જગતના જીવો સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ. એની ઉત્તમ વાત, એની ઉત્કૃષ્ટ વાત, એની ઉત્કૃષ્ટ રીત એના આચરણમાં, એ સાધુ મહાત્માનું આચરણ હોય, એ ગૃહસ્થ કે શ્રાવકનું આચરણ હોય, એ શ્રાવિકાનું આચરણ હોય, એ શ્રાવિકા પોતાના કિચનમાં જે રીતે કામ કરતી હોય તેનું આચરણ હોય. આ સઘળી જગાએ એને કહ્યું, આ દુનિયામાં જો આ માણસ અને પ્રાણીના સંબંધનો ઉત્તમ ઉકેલ હોય તો એ જૈન ધર્મે આપ્યો. જરા એ સમયનો વિચાર કરીએ, જ્યારે ભગવાન મહાવીરે કેવી ક્રાંતિ કરી. મારી દ્રષ્ટિએ જૈન ધર્મ એ ક્રાંતિનો ધર્મ છે. આપણે પછી ભલે રૂઢિચુસ્તતામાં રહી ગયા હોઈએ, આપણે ભલે વાદ વિવાદમાં ફસાઈ ગયા હોઈએ, આપણે ભલે સાંપ્રદાયિકતામાં ખૂંપી ગયા હોઈએ, પણ મૂળભૂત રીતે એક નવું દર્શન એ જૈન ધર્મનું દર્શન છે. અને એટલે જ ભગવાન મહાવીરના સમયમાં ચોતરફ હિંસાનું વાતાવરણ હતું. યજ્ઞોની ભડભડતી જ્વાળા, યજ્ઞો કરવામાં આવતા પુણ્ય મેળવવા માટે. એમાં અનેક અબોલ જીવોનો બલિ ચડાવવામાં આવતો. હજારો મૂક પશુઓ, હજારો એનિમલ્સ એ યજ્ઞની વેદી ઉપર પોતાનો પ્રાણ ગુમાવતા હતા. અને વધુ તો એ કે જે વ્યક્તિ વધારે યજ્ઞમાં પશુઓની હિંસા કરે એને ઊંચું સ્વર્ગની પ્રાપ્તિ થશે અને એનો ઊંચો હોદ્દો ગણવામાં આવતો. આવે સમયે રાજાઓ પોતાની અંગત તુચ્છ લાગણીઓને કારણે અને લાલસાને કારણે આવા મોટા મોટા યજ્ઞો કરતા.
પ્રભુ મહાવીરે જોયું. એમને એ અબોલનો અવાજ સંભળાયો. આપ વિચાર કરો, આ અબોલનો અવાજ સાંભળનારી સંસ્કૃતિ એટલે જૈન સંસ્કૃતિ મિત્રો. એ અબોલનો અવાજ સાંભળ્યો નેમિનાથે, નેમ રાજુલ આપણે જાણીએ છીએ એમ એમણે અબોલનો અવાજ સાંભળ્યો. અને એ અબોલના અવાજની સાથોસાથ એમણે જોયું કે રાજાઓ કેવી હિંસા કરે છે નાની નાની બાબતમાં. કોઈ ઝઘડો કરીને પોતાની લાલસા તૃપ્ત કરવા માટે મોટા મોટા સમરાંગણો ખેલે છે, મોટા મોટા યુદ્ધો કરે છે, ઘણી મોટી વોર કરે છે. અને એમને કહેવામાં આવે છે કે જો તમને વિજય મળશે ને તો શત્રુની સંપત્તિ, એની વેલ્થ, એની સમૃદ્ધિ અને એની સ્ત્રીઓ પામશો. અને જો આ યુદ્ધમાં તમે કદાચ મરી જશો, મૃત્યુ પામશો, એટલે કે વીર ગતિ પામશો, તો તમને સ્વર્ગ અને સ્વર્ગમાં દેવ કન્યાઓ પ્રાપ્ત થશે. માણસને કેવો યુદ્ધખોર બનાવ્યો છે અને યુદ્ધ કરવાને માટે માણસને કેવા કારણો આપ્યા છે. આજે પણ આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો એ સ્વર્ગની અપેક્ષાએ આ જગતને હિંસાથી નરક બનાવી રહ્યા છે. એ સમયે કહેવામાં આવતું કે આ હિંસાને કારણે કઈ પરિસ્થિતિ થઈ. હજારો સ્ત્રીઓના સૌભાગ્ય તિલક ભૂંસાતા હતા. હજારો નિર્દોષ બાળકો. યુદ્ધમાં સૌથી વધારે હાનિ કોને થાય? નિર્દોષ બાળકો, નિર્દોષ સ્ત્રીઓ. એને સૌથી વધારે સહન કરવું પડે. તો અનેક નિર્દોષ બાળકો અનાથ બની જતા હતા. અને ચોતરફ યુદ્ધનો ઉન્માદ હતો, રક્તપાત હતો અને પ્રાણી હત્યા હતી. આજે પણ તમે જોઈ શકો છો, છેલ્લા 5 વર્ષમાં આ મનુષ્ય જાતિએ ઓછામાં ઓછા 5000 યુદ્ધો કર્યા છે. એટલે એક ઉન્માદ યુદ્ધ કરવાનો, પોતાની સત્તા બતાવવાનો, પોતાનું પ્રભુત્વ બતાવવાનો, પોતાની અંગત લાલસા સંતોષવાનો, પોતાની બીજાની ભૂમિ લઈ લેવાનો, ઝડપી લેવાનો. અને ત્યારે એ ઉન્માદ, રક્તપાત અને પ્રાણી હત્યા ચોતરફ જોવા મળતી. અને તમે જુઓ, પ્રભુ મહાવીરે કેવી સરળ વાત કરી અને કેવી અદ્ભુત અને હૃદયસ્પર્શી વાત કરી. ભગવાને કહ્યું, જે લોકો આ યુદ્ધ કરતા હતા, જે લોકો હત્યા કરતા હતા, એમને કહ્યું કે તમે જેને જીવન આપી શકતા નથી તેને મારવાનો તમને કોઈ અધિકાર નથી. આ પહેલી વાત કરી. બીજી વાત કરી કે હિંસા એ વધુ હિંસા જગાડે છે. આજે તમે જુઓ, આ 2600 વર્ષ પહેલાની વાત નથી, આજની પણ વાત છે મિત્રો, કે આજે પણ મહિનાઓના મહિનાઓ સુધી યુદ્ધો ચાલે છે, હિંસા વધતી જાય છે, માનવ સંહાર વધતો જાય છે, વિનાશ વધતો જાય છે. અને પ્રભુએ ત્રીજી વાત કરી કે વેર આખરે તો વેરમાં વૃદ્ધિ કરે છે. તમે કોઈની સાથે વેર થાય, કોઈની સાથે દ્વેષ થાય તો એ સતત વધતો રહે છે. વેર ઓછું થતું નથી, તમારી દુશ્મનાવટ ઓછી થતી નથી. અને માટે વર્ષો પહેલા ભગવાને કહ્યું, અહિંસા એ જ પરમ ધર્મ છે. અને એની સાથે સાથે કહ્યું કે હિંસા એ સર્વ પાપ, મનુષ્યના તમામ પાપ અને દુઃખનું મૂળ છે. કેવી પ્રચંડ ક્રાંતિ થઈ હશે એ સમય. પોતાના સમયના રાજાઓને યુદ્ધને બદલે એમને શાંતિનો ઉપદેશ આપ્યો. અને પ્રભુ મહાવીરની અહિંસા, જો તમે આજ સુધી જે કઈ વિચારધારા થતી હતી ધર્મ વિષયક, એ મનુષ્ય સુધી સીમિત હતી. માણસ અને દેવના સંબંધ વચ્ચેની હતી. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, માત્ર મનુષ્ય નહીં અહિંસા, પરંતુ પ્રાણી માત્ર તથા પ્રકૃતિ સહિત સૃષ્ટિને એ અહિંસા આવરી હતી. અને એક સિદ્ધાંત, બહુ સંક્ષેપમાં પણ અદ્ભુત સિદ્ધાંત છે, આયા તુલે પયાસુ, સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય માનો. આમ તેઓ સર્વ જીવોને સમાન ગણે છે અને સમાન પ્રત્યે આદર રાખવાનું કહે છે. તમે જુઓ, આની પાછળની વિચારધારા જુઓ
કે જે વ્યક્તિ પ્રાણી પ્રત્યે ક્રૂર થાય એ માણસ પ્રત્યે પણ ક્રૂર બની શકે, ક્રૂઅલ થઈ શકે માણસ. જેના હૃદયમાં ક્રૂરતા હશે, ક્રૂઅલ્ટી જેના હૃદયમાં હશે, એ પછી પ્રાણી હોય કે મનુષ્ય, એ જ્યારે ક્રૂઅલ બનશે, જ્યારે એના હાથમાં બંદૂક આવે અને પોતાના 15 સાથીઓને એ મારી નાખે, જ્યારે એની પાસે કોઈ પિસ્તોલ હોય અને એને લઈ અને પોતે પોતાની ક્રૂરતા દાખવવા માટે લોકોને મારી નાખે, પોતાની પાસે સત્તા હોય અને થોડા નિર્દોષ લોકોને એ પોતે એનો જીવ હણી લે. તો અહીંયા કહ્યું કે ક્યાંથી ક્રૂરતા કાઢો. દુનિયા આખી એમ કહેતી હતી કોઈકને મારી નાખવું એ ક્રૂરતા, કોઈનો વધ કરવો એ ક્રૂરતા, કોઈના ઉપર શસ્ત્ર ચલાવવું એ ક્રૂરતા, કોઈને અપંગ બનાવી દો એ ક્રૂરતા. ભગવાન મહાવીરે એક નવો સિદ્ધાંત આપ્યો અને જુઓ કેવું આકાશ બતાવે છે. ભગવાન મહાવીરે કહ્યું જેના હૃદયમાં ક્રૂરતા હશે પછી તે પ્રાણી હોય કે મનુષ્ય સૌ તરફ ક્રૂર વર્તન કરશે. અને સામે પક્ષે કહ્યું, જૈન ધર્મ હંમેશા પોઝિટિવ વાત કરે છે, અને સામે પક્ષે કહ્યું કે જેના હૃદયમાં કરુણા હશે તે મનુષ્ય, પ્રાણી, પ્રકૃતિ, એનિમલ, નેચર એ સર્વ પ્રત્યે કરુણાપૂર્ણ વર્તન કરશે. અને એટલે એમને એક નવો સિદ્ધાંત આપ્યો. જો કેવી ક્રાંતિ હશે એ વખત. લોકો એમ માનતા કે કોઈનું માથું કાપી નાખવું, કોઈના હાથ કાપી નાખવા, કોઈને મારવો, કોઈને શસ્ત્રથી પ્રહાર કરવો એ હિંસા છે. ભગવાને કહ્યું ખરી હિંસા અહીંયા નથી. એ ખરી હિંસા ક્યાં છે એ આપણને શોધીને કહે છે. અને કહે છે કે હિંસા એ બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક, એટલે તમારા ભીતરમાં રહેલી, તમારા હૃદયમાં રહેલી, તમારા મનમાં રહેલી દુર્વૃત્તિ, ખરાબ વૃત્તિ છે એ હિંસા છે. અને એક બીજો વિચાર આપ્યો. તમે જો કેવી પ્રચંડ ક્રાંતિ, કે આજે જીવ એક યોનિમાં છે, એ પછીના જન્મમાં બીજી યોનિમાં પણ હોઈ શકે. આજે એ અશ્વ હોય, બીજી યોનિમાં મનુષ્ય હોય. આજે એ સિંહ હોય, બીજી યોનિમાં તીર્થંકરનો આત્મા પણ હોય. આવું હોવાથી મનુષ્ય સિવાયની સૃષ્ટિ પર જુલમ કરવાનો કોઈ અધિકાર નથી. અને એટલે કહ્યું જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે, પછી તે શત્રુ હોય કે મિત્ર હોય, સમભાવથી વર્તવું જોઈએ. અને માનવીના હૃદયનો આ સમભાવ કેવો હોવો જોઈએ. આગમસૂત્ર એક અનુપમ વાત કરે છે. એ કહે છે કે જેને તું હણવા માગે છે તે તું જ છે, બીજું કોઈ નથી. જેના પર તું શાસન કરવા માંગે છે, સત્તા કરવા માંગે છે, અધિકાર બેસાડવા માંગે છે, ઇમ્પોઝ કરે છે પોતાની જાત, જેના પર તું શાસન કરવા માંગે છે તે પણ તું જ છે. જેને તું પરિતાપ ઉપજાવવા માંગે છે, પરિતાપ એટલે જરા અકળામણ, સંતાપ આપવાનું, તે પણ તું જ છે. જેને તું મારી નાખવા માંગે છે તે પણ તું જ છે. અને આમ જાણીને સમજુ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન કરતો નથી અને કોઈને પરિતાપ આપતો નથી. તમે જુઓ કે બીજાને દુઃખ આપીને અંતે આપણે આપણા ભીતરને દુઃખ આપીએ છીએ એમ કે છે. અને એટલે જ જૈન તત્વદર્શનની આ અહિંસા એ તાત્વિક વિચારણા, બેઝિક ફિલોસોફી, વ્યાપક અનુભવો અને ઉદાત્ત ભાવના, બહુ વિશાળ ભાવના એનું પરિણામ છે. સર્વ જીવોની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાનો આવિષ્કાર થયો છે.
અને કેટલી સૂક્ષ્મતા છે. એ કહે છે પૃથ્વી, અર્થ, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ સર્વમાં પણ જીવ છે. તેમના અસ્તિત્વનો સ્વીકાર કરીએ અને જો તમે પૃથ્વી, પાણી, વાયુ એને આદર નહીં આપો તો શું થશે? તો તમે તમારા સ્વયંના અસ્તિત્વનો અસ્વીકાર કરો છો. એટલે કે મનુષ્ય જાતિ પોતે જીવવાને લાયક નહીં રહે. મને યાદ છે કે બકિંગહામ પેલેસમાં જૈન ડેલિગેશન જૈન સ્ટેટમેન્ટ ઓન નેચર આપવા ગયું હતું ત્યારે એ સમયના વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના અધ્યક્ષ, WWFના અધ્યક્ષ ડ્યુક ઓફ એડિનબરોએ સવાલ કર્યો કે આજથી 2500 વર્ષ પહેલા તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે આ વાયુમાં જીવ છે, પાણીમાં જીવ છે, આ વનસ્પતિમાં જીવ છે? અને ત્યારે એનો ઉત્તર હતો, ફોર અસ ઇકોલોજી ઇઝ રિલિજિયન એન્ડ રિલિજિયન ઇઝ ઇકોલોજી. અમારે માટે જૈણા, પર્યાવરણ, એન્વાયરમેન્ટ, અમારે માટે પ્રકૃતિ, પર્યાવરણ એ જ જીવન છે. ઇકોલોજી ઇઝ અમારું જીવન છે, એ જ અમારો ધર્મ છે. ફોર અસ ઇકોલોજી ઇઝ રિલિજિયન એન્ડ રિલિજિયન ઇઝ ઇકોલોજી. આ ધર્મની મહત્તા છે. અને ત્યારે આ અહિંસાના પૂજારીએ શું કરવાનું? એને કહ્યું કે સ્થાવર અને જંગમ, દેખાતા અને અદ્રશ્ય, નહીં દેખાતા, વિઝિબલ અને નહીં વિઝિબલ, એ તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનારી વ્યક્તિ જ અહિંસક કહેવાય. અને આ અહિંસક વિચારણાને જ આજના પર્યાવરણનો, આજની ઇકોલોજીનો, એન્વાયરમેન્ટનો પાયો ગણી શકાય. જૈન ધર્મે એક બીજી સરસ વાત કહી. એને કહ્યું કે હિંસા કરવાના વિચારથી જ કર્મ બંધ થાય છે. અસત્ય વાણી અને વર્તન એ પણ હિંસા છે. તમે કોઈની સાથે ગેરવર્તન કરો એ પણ હિંસા છે. બીજાને આઘાત આપવો અથવા તો બીજાની હિંસક પ્રવૃત્તિને ટેકો આપવો અથવા તો એની અનુમોદના કરવી એ પણ સૂક્ષ્મ હિંસા છે. કારણમાં કહે છે કે પ્રથમ વ્યક્તિના વિચારમાં હિંસા આવે છે. હિંસા કદી સીધી આવતી જ નથી, એ પહેલા મનમાં આવતી હોય છે અને પછી તે વાણી અને વર્તનમાં પ્રગટ થતી હોય છે. પહેલા મનમાં ખુન્નસ આવે, ગુસ્સો આવે, વેર જાગે અને પછી એ વેરનું સ્વરૂપ પ્રગટ થાય. એટલે જ કહેવામાં આવે છે ને કે વોર ઇઝ બોર્ન ઇન ધ માઇન્ડ ઓફ મેન. મનુષ્યના મનમાં પહેલા યુદ્ધ થાય છે અને પછી રણભૂમિ પર યુદ્ધ થાય છે. જૈન દર્શને વિચાર, આચાર અને આહાર ત્રણેયની અહિંસા આપી. અને આ અહિંસાના સિદ્ધાંતમાંથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અનેકાંત પ્રગટે છે. તમે જુઓ, પરિગ્રહ અને હિંસા અને જૈન ધર્મ એકબીજા સાથે જોડાયેલા. એ કહે છે કે અપરિગ્રહ વગર અહિંસા પાલન શક્ય નથી. અને એટલે જ એક અર્થમાં હું આપને કહું તો જૈન તત્વદર્શને અહિંસા અને પરિગ્રહને એક જ આસને બેસાડ્યા છે. અપરિગ્રહ જેને કહીએ છીએ એ દરિદ્રતા નથી, પરંતુ આપણા વોર્ડરોબમાં કેટલા એવા કપડાં હશે કે જે એકવાર ખરીદ્યા, કદાચ સેજ પહેર્યા અને પછી ન ગમ્યા, એ પડ્યા રહ્યા. આપણી પાસે કેટલા એવા સાધનો હશે જે વર્ષોથી પડ્યા છે, એનો ઉપયોગ નહીં થાય. રૂમમાં આપણે ટીવી રાખ્યા હશે ને વાપરતા હશું એક જ ટીવી. અને ત્યારે જૈન ધર્મે કહ્યું, અનાવશ્યક, તારે જરૂરી ન હોય તેવી ભૌતિક સંપત્તિનો ત્યાગ કર. અને તમે વિચાર કરો કેટલું મોટું દર્શન છે. કદાચ આજના સંદર્ભમાં જો તમે આ ધર્મને આજના સંદર્ભમાં જોશો ને તો પણ એમ લાગશે કે કેટલો ઉપયુક્ત છે.
આજે પણ આ વિશ્વની કેવી આર્થિક સમતુલા ખોરવાયેલી છે. એક બાજુ ધનના ઢગલા છે અને બીજી બાજુ વ્યક્તિઓને 2 ટંક ભોજનની મુશ્કેલીઓ છે. જો અપરિગ્રહ હોય તો આ સમતુલા જળવાઈ રહે. અને આવું જ આર્થિક પરિસ્થિતિ એ જ માણસમાં ક્રૂરતા પ્રેરે છે. અને માટે અહિંસા જો સાચી હશે તો તમારા ભીતરમાં એક પ્રકારની નિર્ભયતા આવશે. સંગમ નામના દેવે એક રાત્રિમાં ભગવાન મહાવીરની પરીક્ષા કરવા માટે એને કહ્યું કે ભગવાન મહાવીર ની પ્રશંસા શા માટે આટલી બધી કરો છો દેવરાજ ઇન્દ્ર તમે? જો એ માનવી છે તો સંગમ દેવે કહ્યું કે માનવીની તો ક્યાં તમે સંપત્તિ આપો, ક્યાં સુંદરી આપો, ક્યાં સત્તા આપો, એટલે માનવી ગુલામ થઈ જશે. ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે ના, આ યોગી વર્ધમાન તો કોઈ અદ્ભુત વ્યક્તિત્વ છે. ત્યારે સંગમ દેવ યોગી વર્ધમાનનું ચડાવવા માટે આવે છે. જુદા જુદા અનેક ઉપસર્ગો લે છે. ઉપસર્ગ એટલે આપત્તિઓ. અને આપણે ત્યાં 2 પ્રકારના ઉપસર્ગ છે, અનુકૂળ ઉપસર્ગ અને પ્રતિકૂળ ઉપસર્ગ. એ વંટોળિયાનું સ્વરૂપ લે છે. એ હાથી નું સ્વરૂપ લઈ અને પોતાની સૂંઢમાં લઈ અને યોગમાં નિમગ્ન એવા યોગી વર્ધમાનને ફંગોળે છે. અને એ યશોદાનું રૂપ પણ લે છે, આ અનુકૂળ ઉપસર્ગ. અને આવીને કહે છે કે તમે આ ત્યાગ લીધો અને મારી કઈ દશા થઈ, તમે પાછા આવો. આ તમામ આવા 20 જેટલા અનુકૂળ અને પ્રતિકૂળ એવા વિકટ ઉપસર્ગો આપ્યા. ભગવાન મહાવીરે કહ્યું કે માનવનું આત્મબળ એ અડગ અને અન્ડમ છે. અને તમે જુઓ કે આ 20 ઉપસર્ગ, સૌથી વધારે પ્રભુને ઉપસર્ગ અહીંયા મળ્યા. 6 મહિના સુધી યોગી મહાવીરને ઉચિત ભિક્ષાન્ન મળ્યું નહીં. એ ગોચરી લે એમાં એ કંઈક એવું નાખે કે પોતે લઈ ન શકે. આત્માની અગ્નિ પરીક્ષા હતી, પણ એમાંથી જેમ સુવર્ણ શુદ્ધ થઈને નીકળે એમ ભગવાન મહાવીર અડોલ રહે છે. અને અંતે 6 મહિના સુધી આવા ઉપદ્રવો કર્યા બાદ સંગમ હારી જાય છે. એ યોગી વર્ધમાનના ચરણોમાં પડે છે, પ્રભુ મહાવીરના ચરણોમાં પડે છે. અને તમે જુઓ, જેણે 6 મહિના સુધી પારાવાર પરેશાની આપી છે એના પ્રત્યે પ્રભુનો કેવો ભાવ છે. ભગવાન મહાવીરના લોચન, આંખ, એમના લોચનના છેડે 2 આંસુ હતા. એ શા માટે હતા? એ માટે હતા કે એમને એમ થયું કે એમને પરેશાન કરવા માટે, એમને હેરાન કરવા માટે, એમનો તપભંગ કરવા માટે એમને આટલા બધા પરેશાન સંગમદેવે કર્યા, તો એ બધું કરવામાં એને કેટલા કર્મ બાંધ્યા. તમે જુઓ, એ પોતાનો વિચાર નથી કરતા, એ સંગમનો વિચાર કરે છે. પોતે જે સળ્યું એની કોઈ વાત નથી, પણ એ ઘટનાને કારણે એને કેટલા કર્મ બંધન કર્યા એની ચિંતા છે. ને એને કારણે ભગવાનની આંખમાં, લોચનિયામાં એક આંસુ આવે છે. આનો અર્થ આનો બહુ માર્મિક ઘટના છે. એનો અર્થ કે અહિંસક વ્યક્તિની કરુણાની ધારા, જે સાચા અહિંસક હોય એની કરુણા પોતાના શત્રુ તરફ પણ બરાબર સમાન ભાવે વહેતી હોય. અને એટલે હું કહીશ કે શત્રુને શત્રુ તરીકે જે જુએ છે, એનિમીને એનિમી તરીકે જુએ છે, અને શત્રુને શત્રુ તરીકે જે પરાજય આપે છે એને કદાચ આપણે વીર કહીએ, પણ શત્રુને મિત્રની આંખે જુએ છે એ તો મહાવીર. અને મહાવીરની આ અહિંસા દ્રષ્ટિના આધાર સ્તંભ 2 જીવનમાં અભય અને મૈત્રીનો વિકાસ. આજે આપણે જાણીએ છીએ કે આ જગતમાં ધીરે ધીરે હિંસાનો વ્યાપ ખૂબ વધી ગયો છે. અનાવશ્યક હિંસા થઈ રહી છે. ત્યારે ભગવાને શું કહ્યું?
એસ ખલુ ગંથે, હિંસા એક ગ્રંથિ છે. એસ ખલુ મોહે, એ મોહ છે. એસ ખલુ મારે, એ મૃત્યુ છે. એસ ખલુ અણારઈ, એ નરક છે. અને માટે આ હિંસા એ માણસને માટે હિતકારક નથી. આ હિંસા એ એની બુદ્ધિનો નાશ કરનાર છે. આથી મારી દ્રષ્ટિએ ભગવાન મહાવીરે અહિંસાની વ્યાખ્યા નથી આપી, અહિંસાનો પ્રયોગ પણ કરી બતાવ્યો, એનો એક્સપેરિમેન્ટ પણ કરી બતાવ્યો. પોતાના જીવનને અહિંસાના સિદ્ધાંતની લેબોરેટરી પ્રયોગભૂમિ બનાવ્યું. અને એ પ્રયોગને કારણે જ એ વર્ધમાનમાંથી મહાવીર બન્યા. જે દેહ તરફ અનાસક્ત હોય એ જ અહિંસક થઈ શકે. જે અનેકવિધ કષ્ટો અને ઉપસર્ગોને અનાસક્ત ભાવે સહન કરીને દેહ તરફના મમત્વનો એમણે ત્યાગ કર્યો. આ દેહની અનાસક્તિને કારણે જ એમની દીર્ઘ તપશ્ચર્યા દરમિયાન અનેક ઉપસર્ગોએ એમના ધ્યાનમાં અવરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં એમની ચેતના ધ્યાન સમાધિમાં કેન્દ્રિત રહી. અને ત્યારે આપણે એ વિચાર કરવો છે કે જે અહિંસક છે એને હિંસાનો સામનો તો કરવો પડે છે, પણ જો એના ભીતરમાં કરુણા હોય તો એ હિંસા ઓગળી જાય છે એની સામે. ભારતમાં જ્યારે કોમી રમખાણો થયા ત્યારે મહાત્મા ગાંધીજી નોઆખલીમાં ગયા હતા. અને નોઆખલીના એ વિસ્તારોમાં એમણે શાંતિ યાત્રા કરી. બે કોમ વચ્ચે શાંતિનો પેગામ આપ્યો. લોકોના દિલમાં જે વેર હતું એ ઠાર્યું અને પ્રેમની વાત કરી. અને એ સમયે લોર્ડ માઉન્ટબેટને એમ કહેલું કે બે મોટી બેટેલિયનો, બે મોટી લશ્કરની ટુકડીઓ જે કામ ન કરી શકે એ મહાત્મા ગાંધીજીની આ શાંતિ યાત્રાએ કર્યું. આ અહિંસાની તાકાત છે. અને એ અહિંસાની તાકાત ધરાવનાર આપણે એ જોઈએ કે કેવા હતા પ્રભુ અને કેવી અહિંસાની એમની આ પ્રક્રિયા. કદાચ તમને જરા ઇતિહાસ તરફ લઈ જાઉં તો મારે કહેવું જોઈએ કે શ્રી શત્રુંજય તીર્થ પર રાયણ વૃક્ષની નીચે આ જગતને સૌથી પહેલો અહિંસાનો ઉપદેશ આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવે આપ્યો. ઇતિહાસમાં અજોડ ગણાય એવી અમારી ઘોષણા એ પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યના આદેશથી સમ્રાટ કુમારપાળે કરી હતી. આવી અહિંસાના અનેક ઉદાહરણોથી આપણો આ ધર્મનો ઇતિહાસ એ એટલો બધો અદ્ભુત છે કે જેને કારણે આપણને એમ થાય કે અહિંસાની કોઈ લેબોરેટરી જો જોવી હોય તો એ અહીંયા જોવા મળે. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ થોડા જ વર્ષો પહેલા કોમી દાવાનળની વચ્ચે અહિંસા યાત્રા ગુજરાતની કરી હતી. તો આ અહિંસાની તાકાત અને એની કસોટીની વચ્ચે ઊભા રહેવું, ભગવાન ક્યાં વસતા હતા એ તમને ખ્યાલ છે? ભગવાને એક સંકલ્પ કરેલો પોતાના સાધના જીવનના પ્રારંભમાં કે મારે કોઈને પણ લેશ માત્ર દુઃખ થાય એવા સ્થાને રહેવું નહીં. તમે જ વિચાર કરો, કોઈકને તો દુઃખ થાય ને, કોઈક સાધુ આવીને રહે, કોઈ યોગી આવીને રહે, કોઈકને ન ગમે. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે ભગવાનને માટે રહેવાના સ્થળો કયા? ઘનઘોર જંગલ, ભેકાર, કોઈ ન હોય માણસ એવી જગા, નિર્જન સ્થળો. વર્ષોથી એમણે એમ ખંડેર પડ્યા હોય, ખંડેર ત્યાં એમણે સાધના કરી. કેવો સંકલ્પ! અને એટલે જ એમણે માત્ર જ્યાં અહિંસાનું પાલન થાય છે એવા ક્ષેત્રમાં નહીં, પણ જ્યાં ભયાવહ લોકો વસે છે, જ્યાં હિંસક લોકો વસે છે,
જ્યાં નિર્દયી લોકો વસે છે, જ્યાં કોઈને પીડા આપવામાં બહુ વ્યક્તિને આનંદ આવતો હોય એવા લોકો વસે છે, એવા રાઢ નામના પ્રદેશમાં ભગવાને વિહાર કર્યો હતો. અને અહીં માણસના શરીરના માંસના લોચા કાઢતા કૂતરાઓ હતા. અને ત્યારે કૂતરાઓને દૂર કરવા હાથમાં લાકડી લેવાનું પણ એમને પસંદ નહોતું કર્યું. આવા જંગલી અને નિર્દય માણસોથી ભરેલા આ ભયાનક પ્રદેશમાં એમણે અહિંસાની યાત્રા કરી. એ હિંસાની આગ વચ્ચે જ, આ યાદ રાખીએ, હિંસાની આગ હોય ત્યાં જ અહિંસાની ખરી કસોટી છે. અને એને પરિણામે જગતને એક નવી વિચારધારા અને કાર્ય પ્રણાલી મળી. અહિંસામૂલક, તમારા જીવનમાં અહિંસામૂલક આચાર હોય તો જીવનમાં સમતામૂલક વ્યવહાર થશે. આંખમાં જો અહિંસા હશે તો કટુતા નહીં આવે. આંખમાં જો પ્રેમ હશે તો વિખવાદ નહીં આવે. અને એ રીતે એવો જીવન વ્યવહાર થશે. એમાંથી આ સમતામાંથી શું થયું? સમન્વયમૂલક ચિંતન ઊભું થાય. અને આ સમન્વયમૂલક ચિંતનમાંથી શું થયું? આ સમન્વયમૂલક ચિંતનમાંથી સ્યાદવાદ મૂલક વિચાર જાગ્યો. અને આ સ્યાદવાદના વિચારમાંથી અનેકાંત જાગ્યો. આપને ખ્યાલ હશે કે 1893 શિકાગો શહેરના એ આર્ટ થિયેટરમાં, આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સભામાં મોટી વાત વીરચંદ રાઘવજી ગાંધીએ અનેકાંતવાદની કરી હતી. એમણે એમ કહ્યું કે મારો ધર્મ એવો છે કે જે બીજા ધર્મને પણ આદર આપે છે. અને એમને એના ઉદાહરણો આપ્યા હતા. ત્યારે એ અનેકાંતવાદ ક્યાંથી પેદા થાય? બીજાની દ્રષ્ટિમાં રહેલું સત્ય પારખવાની વૃત્તિ કઈ રીતે જાગે? મારે આપને કહેવું છે, એ જાગે એ અહિંસક વૃત્તિમાંથી જાગે. પરિણામે અહિંસા એ સામાજિક જીવનનો આધાર. આજે માણસ અસહિષ્ણુ બન્યો છે. આજે માણસ એક અર્થમાં કહીએ તો નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જતો હોય. આજે વ્યક્તિ કોઈ સામાન્ય આપત્તિ આવે કે ઘટના બને કે મુશ્કેલી આવે એટલે વિષાદપૂર્ણ ઉદાસીન થઈ જતો હોય. આજે કોઈ જીવનમાં એક અવરોધ આવે અને માણસ છેક સુસાઇડ સુધી જતો હોય, ત્યારે આ ધર્મે બતાવ્યું કે અહિંસા જો હૃદયમાં સાચી રીતે, દ્રઢ રીતે હોય તો એ તમારા જીવનનો આધાર બને છે. માણસની ચેતના, માણસનું જે આત્મબળ છે, એની પરીક્ષા એ આ અહિંસા કરી શકે. એટલે કે માનવીય ચેતનાનો અહિંસા એ આવિષ્કાર છે. અને આ અહિંસાથી જ આપણે સૌ જાણીએ છીએ સહઅસ્તિત્વ, કોએક્ઝિસ્ટન્સ. આ જગત સાથેનો આપણો મેળ કઈ રીતે બને? એ અહિંસાથી જ બને. કારણ કે હિંસા કદી એનો સાચો ઉકેલ નથી આપતી. પ્રાણીઓ તરફની હિંસા, માણસ તરફની હિંસા, આ સમષ્ટિ તરફની હિંસા, એમાંથી ભગવાને બહાર કાઢવાનું કહ્યું. એમણે કહ્યું, સૂત્ર કૃતાંગ નામના આગમ ગ્રંથમાં પહેલા અધ્યાયની 10મી ગાથા, એવમ ખૂણાણીનો સારમ, જ્ઞાનનો આ સાર છે, જમન હિંસઈ કિંચણ, કે જે કોઈ પ્રાણીની હિંસા ન કરે એ જ જ્ઞાની થયાનો સાર છે. અને બીજા એક સ્થળે ભગવાનની વાણી મેં આપને કહ્યું તેમ અત્યંત અર્થઘન છે. 2 શબ્દમાં તો તમને જગતનું એક રહસ્ય આપી દે. એમણે 2 શબ્દ કયા? આયાતુલે પયાસુ. આયાતુલે પયાસુ. પ્રાણીઓ તરફ પણ આત્મતુલ્ય ભાવ રાખો. 10 વૈકાલિક સૂત્ર, એના 6ઠ્ઠા અધ્યાયની 16મી ગાથા,
સૌએ જીવાવી ઈચ્છંતી જીવ્યું, બધા જીવો જીવવા ઈચ્છે છે. અને ભગવાનનો અંતિમ ઉપદેશ જેમાં સંગ્રહાયો છે, ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે, મિતિ ભૂયેષુ કપ્પાય, એટલે કે સમસ્ત જીવો પર મૈત્રી ભાવ રાખો. મારે કહેવું છે કે આ ટોટાલિટીનો ધર્મ છે, આ કોઈ કમ્પાર્ટમેન્ટનો ધર્મ નથી. એને સમગ્ર આકાશને જોયું છે. અને આજે જ્યારે જગત હિંસાની ટોચ પર બેઠું છે, એ શસ્ત્રોથી, એ પોલ્યુશનથી, એ પરસ્પરના વિગ્રહોથી, એ વોરથી, એ માણસના સ્વભાવથી, એ માણસમાં જાગેલા ક્રોધથી, એવે સમયે સૌથી મોટી વાત એ છે કે આ ટોટાલિટીનો ધર્મ, આ અહિંસાનો ધર્મ જો જગતને મળે તો એ શાંતિ તરફ જઈ શકે. આ ચારંગ સૂત્ર કહે છે, કોઈ પણ પ્રાણી, જીવ કે સત્વની હિંસા કરવી તે ભયાવહ છે. અને કોઈ પણ પ્રાણી, સત્વ કે જીવની હિંસા ન કરવી તે શું છે? જુઓ તમે, એ કહે છે કે તે શુદ્ધ, પ્યોર, એ શુદ્ધ, નિત્ય, ઇટર્નલ અને શાશ્વત ધર્મ છે. હંમેશા પાળવાનો હોય એવો એ ધર્મ છે. અને ત્યારે આપણે એ વિચારવું છે કે આ હિંસા ને કઈ રીતે અટકાવી શકાય? આ પ્રાણીઓ પ્રત્યે થતી હિંસાને કઈ રીતે અટકાવી શકીએ? આ આયાતુલે પસાય, આત્મભાવ રાખો પ્રાણીઓ તરફ. અને મારે કહેવું જોઈએ કે એક મોટો ચિંતક છે કાર્લાઇલ. એ કાર્લાઇલે કહ્યું કે આવતા યુગને, એટલે કે હવેના સમયને, નીતિશાસ્ત્ર, એથિક્સ, નીતિશાસ્ત્રથી નહીં પણ આહાર શાસ્ત્રથી જુઓ. અને એમણે આહારની સુંદર ચર્ચા કરી. અને એમણે કહ્યું કે તમારો આહાર તમારા ચિત્ત પર તો અસર કરે જ છે, પણ એથી વિશેષ સમાજની ચેતના, વિશ્વના સ્વાસ્થ્ય અને પ્રાણી માત્રના કલ્યાણ પર પણ અસર કરે છે. અને ત્યારે એ છે કે આપણે આજે એ વિચારવું છે કે જેમ જેમ માણસ જાત પ્રાણીઓના નાશ તરફ જઈ રહી છે, એમ એમ એ હકીકતમાં એ પોતાનો જ નાશ કરી રહી છે. જ્હોન રોબિન્સે કહ્યું છે ને કે ભલે તમે એમ માનતા હો કે ડ્રગ વેચનારાઓ શેરીઓમાં ફરે છે, પણ હવે તે ફેક્ટરી ફાર્મમાં મળે છે. અને આપણે જાણીએ છીએ કે પ્રાણીઓની કઈ દશા, કઈ વેદના છે, અને એને પરિણામે આ જગતની કઈ પરિસ્થિતિ છે. બાળ માનસમાં જો ક્રૂરતા આવી ગઈ તો એ પ્રાણી પર ક્રૂરતા કરતા અચકાશે નહીં. ઓબોન્યોક નામના એક રશિયાના લેખકે હિંસક ગુનાખોરો, જેને ભયાનક હત્યા કરી હોય એવા ગુનાખોરોનો એક સર્વે કર્યો. અને એ સર્વે નું જે પરિણામ, જે રિઝલ્ટ આવ્યું, એમાં એને કહ્યું કે 87% જે ગુનેગારો હતા એમને પોતાના બાળપણમાં, પોતાના ચાઇલ્ડહુડમાં નાના મોટા પ્રાણીઓને બાળેલા, મારી નાખેલા કે ગળે ટૂંપો દીધા હતા. આ તમે જુઓ, આ આખી સર્વે કહે છે કે તમે પ્રાણી પ્રત્યે ક્રૂરતા કરનાર માણસ, જે ડોક્ટર સ્ટીફન કેલર્ટે કહ્યું છે કે પ્રાણી પ્રત્યે ક્રૂરતા કરનાર માણસ એ હત્યારો બને એવી વધુ શક્યતા હોય છે. અનેક જેલોમાં, અનેક દેશોની જેલોના કેદીઓની તપાસમાં એમ જાણવા મળ્યું કે સખત સજા પામેલા કેદીઓ, આપ યાદ રાખજો, સખત સજા પામેલા કેદીઓમાંથી એકે બાળપણમાં પ્રાણી પાળ્યું નહોતું. બીજાના જીવનનો પાઠ, પ્રાણીમાં જીવન છે એ પાઠ એ ભણ્યો નહોતો. અને એ આપણા આગમ ગ્રંથોમાં રહેલી અહિંસા, આદિ તીર્થંકર પરમાત્મા ઋષભદેવ ભગવાને પ્રબોધેલી અહિંસા, ભગવાન મહાવીર સ્વામીએ આચાર ધર્મમાં બતાવેલી અહિંસા, અને એ પછી અનેક સ્થળે એ મોતીશા શેઠ હોય કે જે મુંબઈમાં સ્ટ્રાઇક પાડે. શા માટે?
તો કે કૂતરાઓની નિર્દય રીતે હત્યા કરવામાં આવતી હતી તે માટે. અને જૈન ઇતિહાસ આખોય આ જીવ દયાથી ભરેલો છે. અને ત્યારે એ અહિંસા એનો એક પ્રયોગ છેલ્લા સમયમાં આપણે જાણીએ છીએ મહાત્મા ગાંધીએ કર્યો. અને એ હિન્દુસ્તાનની અનાદિકાળથી અહિંસાનો જે ધર્મ હતો એ છે. અને ફરી વીરચંદ રાઘવજી ગાંધીનું પેલું પ્રવચન કહું, ક્યારેક આપને મળે નિરાંતે આ ત્રણેય ગ્રંથો લખ્યા છે, એમના સંપાદિત કર્યા છે. યોગ ફિલોસોફી, કર્મ ફિલોસોફી, 6 સિસ્ટમ્સ ઓફ ઇન્ડિયન ફિલોસોફી. આ ગ્રંથો જુઓ અને આ ગ્રંથો જોતા આપણને તાજ્જુબ થશે. તાજ્જુબ કેમ થશે કે એ સમય 1893 અમેરિકામાં વીરચંદ ગાંધીએ અહિંસાનો પાઠ આપ્યો હતો. અને કયો પાઠ આપ્યો હતો એ તમે જુઓ. એમણે કહ્યું હતું કે અમે કદી આ હિન્દુસ્તાન ભલે અત્યારે પરાધીન છે, એ વખતે આપણે આઝાદી નહોતી મળી, પણ અમે કદી આ હિન્દુસ્તાને કોઈના પર આક્રમણ કર્યું નથી. અને કેવા દ્રષ્ટા હશે. અને કોઈના પર અમે આક્રમણ કર્યું નથી અને અમે અહિંસક માર્ગે જ આઝાદી મેળવીશું. મિત્રો, એ સમયે મેં બરાબર જોયું, એ સમયે મહાત્મા ગાંધીજી ભારતના રાજકીય ફલક પર નહોતા આવ્યા. એ સમયે મહાત્મા ગાંધીજી બેરિસ્ટરીનો અભ્યાસ કરતા હતા. અને ત્યારે ભારત આઝાદીના માર્ગે, ત્યારે ભારત અહિંસક માર્ગે આઝાદી મેળવશે એમ વીરચંદ ગાંધીએ કહ્યું. અને એથી વિશેષ કહ્યું, આઝાદી મળ્યા પછી સહ અસ્તિત્વથી જીવશું. આમ વ્યવહારમાં અહિંસા, આહારમાં અહિંસા, આચારમાં અહિંસા. અને આજે જગત આવા અહિંસક પ્રતિકારોની વાત કરે છે. આપ સૌ જાણો છો કે રંગભેદની વિરુદ્ધમાં પણ અહિંસક પ્રતિકારો થયા છે. તો એ અહિંસક પ્રતિકારો કેટલા હોઈ શકે? આપણે જાણીને આશ્ચર્ય થશે કે આ જગતમાં 178 જેટલા 178 જેટલા અહિંસક પ્રતિકારો થયા છે જુદી જુદી રીતે. અને ત્યારે એ અહિંસાનો સચોટ પુરાવો જો કોઈ હોય તો જૈન ધર્મની પાંજરાપોળની રચના છે. જૈન સમાજમાં જે અહિંસાનો આચાર આવ્યો એ ત્યાં તમને જોવા મળશે. કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, ગુજરાત છે, રજપૂતાનાના અમુક ભાગમાં કોઈ એવું શહેર નહીં હોય જ્યાં પ્રાણીઓની રક્ષા નહીં થતી હોય. આપણા પૂર્વજોની વાત કરો, એમના જીવનમાં કેવી અહિંસા હતી, કેવો પ્રાણી પ્રેમ હતો. વિચાર કરો તમે. એક કીડિયારાની પ્રથા હતી. કીડિયારું એટલે જ્યાં કીડીનું દર હોય ત્યાં જઈ અને લોટ નાખો, એ કીડિયારાની પ્રથા. જળચરોને આટાની ગોળી ખવડાવવાની પ્રથા. શિકાર થતા હોય અથવા તો ભોગ ચડાતા હોય દેવદેવીઓને, એની સામે આત્મસમર્પણ કરવાની પ્રથા. જગડુશાહે એ દેવીને કહ્યું કે તમે આ પ્રાણીઓનો વધ કરો છો, ન કરો, પહેલા મારો વધ કરો, પછી પ્રાણીઓનો વધ કરો. અને એટલે જ એ પશુ પંખી અને બીજા જીવ જંતુઓ વિશે વિચાર કર્યો. આજે હવે આપણે જાણીએ છીએ કે એ માનવ જાતને માટે આ અહિંસાનો વિચાર સૌથી મહત્વનો છે. એ વિચારના અનેક પ્રયોગો જૈન સમાજના મહાનુભાવોએ કર્યા છે. એ વિચારનો પ્રભાવ પણ છે. પણ આજે આપણે એ વિચારને રાષ્ટ્રીય સ્તરે મૂકવાની જરૂર છે. કારણ કે એ વિચાર જો રાષ્ટ્રીય સ્તરે આવશે, જગતના ચોકમાં આવશે, અને જૈન ધર્મનો એ વિચાર એ જગતને પ્રકાશ આપશે. આજે વિશ્વ આખું હિંસાથી ઘેરાયેલું છે. આજે વિશ્વ આખું મુશ્કેલીઓની વચ્ચે સપડાયેલું છે. આજે લોહિયાળ ઘટનાઓ કેટલી બને છે. અરે માણસના ચિત્તમાં જે મુશ્કેલી છે એ જ ઘટના આજે જગતમાં સર્વત્ર થઈ રહી છે. ત્યારે આપણે આશા રાખીએ કે આપણને મળેલો આ અહિંસાનો વારસો, આ અહિંસાની ભાવના, આ પરમાત્માનો ઉપદેશ અને આપણા જીવનની જે મંગલ કામના છે એ આપણે મંગલ કામના સમજવી જોઈએ. અને ત્યારે હું ઈચ્છું
કે આવા અહિંસક પ્રતિકારોના અભ્યાસ થાય. હું ઈચ્છું કે જૈન સમાજમાં પડાતી અહિંસા એ જગતમાં એનો પ્રચાર થાય. હું ઈચ્છું કે આપણે સૌ સાથે મળીને આ યુદ્ધગ્રસ્ત, આ હિંસાગ્રસ્ત, આ પ્રાણી હત્યાથી ઘેરાયેલા જગતને આપણે કોઈક સન્માર્ગ બતાવીએ, અને એ જ કદાચ આપણા જીવનનું પરમ કર્તવ્ય બનશે. જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સંવત્સાહુણમ, એસો પંચણમોકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સર્વેસિંગ પડમમ હવૈ મંગલમ. ચત્કારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ઉપસર્ગા ક્ષયયાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લય, મન પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણામ, જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. ઉમરપાલભાઈ, તમે બહુ સરસ રીતે અમને લોકોને જૈન ધર્મની અહિંસા અને વૈશ્વિક શાંતિનો ઉપાય સમજાવ્યો. આ શ્રેણીમાં હાજર રહેવા માટે હું જૈના તરફથી આપ સૌનો આભાર માનું છું. કાલે પણ આવી જ રીતે આ જ લિંક પરથી આ સેશન જોઈન કરી શકશો, અને કાલે પણ એક નવા ટોપિક સાથે આપણે ફરી મળશું. જય જિનેન્દ્ર.